તો સમાચારમાં આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। શિવરાજપુર બીચ પર નહાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડીને લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2 ના છેડા સુધી આ વિસ્તારમાં નહાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બીચની નિયમિત જાળવણી તેમજ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। આ નિર્ણય 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે એટલે કે 1 મહિના સુધી અહીં સ્વિમિંગ કરવા પર નહાવા પર પ્રતિબંધ છે। જાહેરનામાનો જો ભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી થશે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, વિગતવાર જણાવશો। વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શિવરાજપુર બીચ છે। આ શિવરાજપુર બીચ પર નાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આ વિસ્તારમાં નાવા તેમજ સ્વિમિંગ કરવા પર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બીચની નિયમિત જાળવણી કરવાના માટે આજે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને આજે અત્યારે જે શિવરાજપુર બીચ પર પ્રવાસીઓની ભીડ હોય છે તેને પણ ધ્યાનમાં લઈ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામું 30 જુલાઈ સુધી અમલમાં રહેશે। જી આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ અમદાવાદમાં ઘીકાંઠા વિસ્તારમાં ઝાડ ધરાશાયી થયું છે। ઝાડ પડવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ વૃક્ષ ધરાશાયી થતા એકને ઈજા પહોંચી છે। આ ઉપરાંત નીચે રહેલી કારને પણ મોટું નુકસાન થયું। ફાયર બ્રિગેડે વૃક્ષ દૂર કરી રસ્તા પર હાલ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો છે તેવી માહિતી। તો આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વૃક્ષ ધરાશાયી થતા નજરે પડે છે, જેના કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી છે। આ ઉપરાંત વૃક્ષની નીચે જે કાર હતી તેને પણ નુકસાન પહોંચ્યું। તો હાલ આ સમગ્ર ઘટનાના 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વૃક્ષ ધરાશાયી થાય છે તે ઘટના કેદ થઈ છે અને તે પછીના દ્રશ્યો જેમાં કારને નુકસાન પહોંચ્યું હતું તેના આ દ્રશ્યો સામે આવ્યા છે। ઘીકાંઠા વિસ્તારની આ ઘટના છે, જ્યાં અચાનકથી વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઈજા પહોંચી, જેને સારવાર અર્થે ખસેડાયો, તેમજ અહીં વૃક્ષ નીચે કાર હતી, આ કારને પણ નુકસાન થયું છે કારણ કે આ વૃક્ષ કાર પર પડ્યું। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, જે આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના જાણવા મળી રહી છે, શું વિગત? ચોક્કસ જે રીતે સીસીટીવી પણ સામે આવ્યા છે કે ઘીકાંઠા વિસ્તારનો આ બનાવ છે અને આ ઘીકાંઠા વિસ્તારની અંદર એક વિશાળકાય જે વૃક્ષ છે તે ધરાશાયી છે તે થયું છે અને તેની અંદર એક વ્યક્તિને સામાન્ય ઈજા પણ થઈ છે અને સાથે જ એક જે મોટી ગાડી જે છે એ ગાડીને પણ મોટું નુકસાન થયું છે। ફાયર વિભાગની ટીમ હાલ તાબડતોબ ત્યાં પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા જે વૃક્ષ છે એ વૃક્ષને ત્યાંથી દૂર કરવાની કામગીરી પણ છે તે હાલ કરવામાં આવી રહી છે। પરંતુ ચોક્કસ એ માની શકાય કે જે રીતે ઘટાદાર વૃક્ષો ઉભા રહ્યા છે, ગાર્ડન વિભાગ દ્વારા પ્રી મોન્સૂનની પહેલા અનેક કામો થતા હોય છે, પરંતુ તેમ છતાં પણ આ પ્રકારની બેદરકારીના કારણે કદાચ એક જીવ જતા બચી ગયો છે। હાલ કોઈ મોટી દુર્ઘટના નહીં થઈ, પરંતુ ચોક્કસ એ સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે કે એવું વિશાળકાય વૃક્ષ છે તે જમીન ઉપર ધરાશાયી થયું છે। જી આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને ઔડા દ્વારા પ્રથમવાર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ઔડા વિસ્તારમાં રહેતા નાગરિકો હવે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સહિત અન્ય ફરિયાદો પણ અહીં નોંધાવી શકશે। આગામી દિવસોમાં ઓનલાઈન ફરિયાદની વ્યવસ્થા પણ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે। કંટ્રોલ રૂમમાં 3 શિફ્ટમાં કર્મચારીઓ કામગીરી સંભાળશે। વરસાદી પાણીના નિકાલ તાત્કાલિક સમસ્યાનું નિવારણ માટે ઔડા સતત સક્રિય રહેશે। અમદાવાદ કોર્પોરેશનની બહારનું જે નવું વિકસિત વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણીના રિલેટેડ કે મોન્સૂન રિલેટેડ સમસ્યાને નિવારણ માટે અથવા પહોંચી વળવા 1 જૂન એટલે કે આજથી ઓડાનો કંટ્રોલ રૂમ મોન્સૂન રિલેટેડ કાર્યરત થઈ ગયો છે, જેનો હેલ્પલાઇન નંબર 079-275-450-51, 52, 53 અને 54 છે। સાથોસાથ કંટ્રોલ રૂમમાં જે બી કર્મચારીઓ છે એમાં 3 શિફ્ટમાં 24 કલાકનો ઓર્ડર થઈ ગયો છે। જે બી ફરિયાદો છે એ ફરિયાદનું અહીંયા રજીસ્ટ્રેશન થશે અને રજીસ્ટ્રેશન કરી અને એનું નિવારણ કરવા આવશે। તો સુરતમાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। જહાંગીરબાદ વિસ્તારમાં અકસ્માત થયો, જ્યાં સંસ્કૃતિ સુડા આવાસની બહાર
સ્પીડ બ્રેકર ન હોવાથી આ અકસ્માત સર્જાયો. બાઇક ચાલક રોડ પર નીકળતા અકસ્માત થયો હતો અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અહીં સ્પીડ બ્રેકરના અભાવના કારણે અકસ્માત થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. જહાંગીરબાદ વિસ્તારનો આ બનાવ છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, વિગતવાર જણાવશો. બિલકુલ, સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક મોટરસાયકલ બેકાબુ રીતે દોડતું હતું. ખાસ કરીને સાંસ્કૃતિક સુડા આવાસની બહાર સ્પીડ બ્રેકર ન હોવાને લઈને અકસ્માત થયો હતો. જો કે બાઇક ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પણ કહી શકાય કે જે પ્રકારે મહાનગરપાલિકાની કામગીરી અને લોકોની વાહનોની ગતિ છે તેને લઈને આ પ્રકારની ઘટનાઓ સતત બનતી સુરતમાં જોવા મળી રહી છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો સુરતમાં નશામાં બિલ્ડર કમ ફાઇનાન્સરે અકસ્માત સર્જ્યો. ઓલિવ સર્કલ નજીકની ઘટના, જ્યાં 3 વાહનોને ટક્કર મારી. સ્થાનિકોએ આરોપીની કાર રોકી અને નશાની હાલતમાં તેને ઝડપી પાડ્યો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિવાદિત ફાઇનાન્સર મંજુ સિંઘ ઉર્ફે ઉમેદર રાઠોડ સામે અગાઉ પણ ફરિયાદો થઈ ચૂકી છે. તો સુરતમાં વધુ એક બેફામકારી અકસ્માત સર્જ્યો છે. નોંધનીય છે કે બિલ્ડર કમ ફાઇનાન્સર છે આ વ્યક્તિ, જેણે આ અકસ્માત સર્જ્યો છે. એક બાદ એક 3 વાહનોને ટક્કર મારી હતી, જે બાદ સ્થાનિકોએ આ કાર રોકી અને નશાની હાલતમાં આ કાર ચાલકને બહાર કાઢ્યો. આ જે કાર ચાલક છે, જે ફાઇનાન્સર છે, જેના પર અગાઉ પણ ફરિયાદો થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. મંજુ સિંઘ ઉર્ફે ઉમેદર રાઠોડ સામે અગાઉ પણ ફરિયાદ થયાનું સામે આવ્યું. તો આ તરફ વડોદરામાં આજવા રોડ પર ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો. પૂર ઝડપે આવતી કારે વૃદ્ધાને કચડ્યા. માત્ર 3 સેકન્ડમાં મોતનો ખેલ ખેલાયો. બેફામ સ્પીડે આવતી કારે વૃદ્ધાને હવામાં ફંગોળ્યા. ગંભીર ઇજાઓ થતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માતની સમગ્ર ઘટનાના કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા. તો હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ કાર ચાલક જે અહીં રસ્તો પસાર કરી રહ્યા છે, વૃદ્ધા તેને હવામાં ફંગોળે છે. અને જે બાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી અને વૃદ્ધાને સારવાર હેઠળ ખસેડ્યા હતા. જો કે વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું. પૂર ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો છે. નોંધનીય છે કે આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. હિટ એન્ડ રનની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ખાસ કરીને વડોદરામાં બેફામ રીતે વાહન ચલાવવું હવે આમ બાબત બની ગઈ છે. તો આવી જ એક અન્ય ઘટના સામે આવી છે. વડોદરાના જાંબુઆ પાસે હિટ એન્ડ રનની ઘટના. નેશનલ હાઈવે 48 પર ટ્રકે સાયકલ સવાર વૃદ્ધને ટક્કર મારી. અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો. વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. સીસીટીવીના આધારે પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી છે. વડોદરાના નેશનલ હાઈવે 48 પર જાંબુઆ નજીક હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે. સાયકલ પર જઈ રહેલા વૃદ્ધ કે જેને એક ટ્રકે ટક્કર મારી અને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તેના આધારે આ ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. તો દિવસે ને દિવસે વડોદરામાં અકસ્માતોની ઘટના વધી રહી છે. આગળ વાત કરીએ રાજકોટની. અહીં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે ખાનગી બસની અડફેટે આવતા યુવતીનું મોત નીપજ્યું, જે બાદ લોકો રોષે ભરાયા. બસ ડ્રાઈવરને બેફામ રીતે માર મારવામાં આવ્યો, જેનો વિડીયો સામે આવ્યો છે. અકસ્માતની આ ઘટના બાદ લોકોએ કાયદો હાથમાં લઈને ડ્રાઈવરને બેફામ માર માર્યો હતો, જે બાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સામે આવી રહ્યો છે. નોંધનીય છે કે અહીં એક ખાનગી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જે બાદ અહીં જે આસપાસનું ટોળું હતું તે વિફર્યું હતું અને તમામ લોકો એકઠા થઈને ખાનગી બસના ચાલકને બહાર કાઢ્યો અને તેને જાહેરમાં જ માર માર્યો હતો. જાહેરમાં જ કાયદાને હાથમાં લેનાર આ લોકોના ટોળા સામે પણ કાર્યવાહી થશે, સાથે આ ડ્રાઈવર સામે પણ કાર્યવાહી થશે.